હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, રચનાથી શરૂઆત કરી. એક બિલીપત્રમ એક પુષ્પમ એક લોટા ઝલકી ધાર. એક બિલીપત્રમ એક પુષ્પમ એક લોટા ઝલકી ધાર. દયાલુ નિધિ કે દેતે હે ચંદ્રમૌલી ફલચાર. મિત્રો, આજે આપણે જોવાનું છે ચક્રવૃદ્ધિ વ્યાજ. મિત્રો, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. મિત્રો, આ લેક્ચર છે આપણો 42મા નંબરનો લેક્ચર છે. કેટલામાં નંબરનો? 42મા નંબરનો લેક્ચર થશે. એ પહેલાં લેક્ચર તમે ન જોયો હોય તો ખાસ જોઈ લેજો. ગણિત જેમ બને એમ મિત્રો છે સ્પીડમાં આપણે પતાવવાનો પ્રયત્ન કરીએ છીએ, અને જે વસ્તુ હું કરાવું છું ખાસ તમારે છે યાદ રાખી લેવાનું છે, બરાબર? અને મિત્રો, આ જે ચક્રવૃદ્ધિ વ્યાજ આપણે લેવાનું છે આજે, ચક્રવૃદ્ધિ વ્યાજ, એની અંદર મિત્રો ખાસ તમારે સૂત્રનો ઉપયોગ નહીં કરવો પડે. એ સૂત્ર છે ને એ સિવાય એક આપણે ટ્રાયંગલ મેથડ લાવ્યા છે મિત્રો, એ ખાસ જોવાની છે આની અંદર. તો ચાલો કરીએ વિડીયો. એ પહેલાં મિત્રો, વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો, બરાબર? અને આપણી ટેલિગ્રામ ચેનલની અંદર ખાસ જોડાઈ જજો. ચાલો કરીએ આજનો વિડીયો. તો મિત્રો, અહીં પહેલો પ્રશ્ન છે આપણો. 30,000નું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલા રૂપિયા થાય? હવે જ્યારે આપણને આવું પૂછે એટલે આપણે તરત શું કરીએ? સૂત્ર લખીએ. આપણને બધાને આવડે જ છે સૂત્ર, પણ આપણે સૂત્રનો ઉપયોગ કરવાનો નથી. પહેલાં તમને સૂત્ર પણ ખબર હોવી જોઈએ, કારણ કે બેલીફની મિત્રો, બેલીફ ખાસ બેલીફમાં લેખિત પરીક્ષા તમારે આવશે, લેખિત, એની અંદર તમારા સૂત્રનો ઉપયોગ કરીને જ ચાલવાનો છે, બરાબર? સૂત્રનો ઉપયોગ કરીને તમારે છે દાખલો ગણવાનો છે. એની અંદર આ ટ્રાયંગલ મેથડ વાપરવાની છે નહીં. પણ ટ્રાયંગલ મેથડ હું તમને શીખવાડું, એમાં તમારા તાત્કાલિક જવાબ આવશે, બરાબર? સ્પીડમાં જવાબ આવશે, જે ખૂબ જ સરળ છે. અને પહેલાં તો આપણે સૂત્ર જોઈ લઈએ. સૂત્ર કઈ રીતે છે મિત્રો? સૂત્ર યાદ રાખી લો સાથેમાં. તો કે સૂત્ર આવી રીતનું છે: A = P, પછી કાઉન્સમાં 1 એટલે 1 R/100 રેસ ટુ મિત્રો આવશે n, બરાબર? જ્યાં n એટલે મિત્રો વર્ષ આવે છે, એટલે કે સમય, R એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજનો દર, P એટલે કે રકમ અથવા તો મુદ્દલ, અને A એટલે મિત્રો વ્યાજ મુદ્દલ, વ્યાજ પ્લસ મુદ્દલ, બરાબર? આ વસ્તુ એટલે યાદ રાખો. હવે આપણે ટ્રાયંગલ મેથડ સમજીએ, બરાબર? આ સૂત્ર યાદ રાખી લેજો ખાસ, બરાબર? લેખિતમાં કામ આવશે, બરાબર? તો ટ્રાયંગલ મેથડ કઈ રીતે છે સમજો ખાસ. અહીં જે પહેલાં હું કહું છું ખાસ સમજો. ટ્રાયંગલ મેથડ આ છે. એકડો લખવાનો અહીંયા, પછી અહીં નીચે 2 એકડા લખવાના, બરાબર? અહીંથી ટ્રાયંગલ મેથડ ચાલુ થાય. પછી અહીંયા 1, આ બંનેનો સરવાળો, આ બંનેનો શું થાય? સરવાળો. અહીં કેટલા આવશે? 2, અહીંયા આવશે 1. હવે પાછો અહીં 1 લખવાનો, આ બંનેનો સરવાળો, આ બંનેનો સરવાળો કેટલો થાય? તો કે 3. આ બંનેનો સરવાળો કેટલો થાય? 3. પછી આવી જાય 1. હવે પાછો મિત્રો અહીં 1 લખવાનો. જો તમે જુઓ શું બને છે મિત્રો, અહીંયા ત્રિકોણ બને છે. અહીં કેટલા આવશે? તો કે 1 ને 3 4, અહીં 3 ને 3 કેટલા આવશે? 6. અહીં 3 ને કેટલા આવશે? તો કે 4. અહીં કેટલા આવશે? 1. આવી રીતે તમે છે મોટું ટ્રાયંગલ બનાવી શકો છો. જેટલું બનાવો એટલું બને, બરાબર? વધારો એટલું વધે. હવે વસ્તુ યાદ રાખો. હવે ગમે ત્યારે તમને પરીક્ષામાં પૂછાય 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ ગોતો, એની તમારે મિત્રો આ વસ્તુ છે લેવાની નથી, બરાબર છે? અહીં પહેલાં એકડા છે એને ધ્યાનમાં લેવાના છે નહીં. હવે તમને પરીક્ષામાં એમ કે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કાઢવું હોય, 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કે, ત્યારે તમારે શું કરવાનું છે? પહેલી રકમને 2 વડે અને બીજી રકમને 1 વડે ગુણવાનું છે. તમને એમ કે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ ગોતો, પહેલી રકમ કઈ છે, બીજી રકમ કઈ છે, હું તમને સમજાવીશ હમણાં, બરાબર? એટલે યાદ રાખો. ત્યારે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કાઢવાનું કહે તો પહેલી રકમને 3 વડે, બીજી રકમને 3 વડે અને ત્રીજી રકમને 1 વડે ગુણાકાર કરવાનું છે. એવી રીતે તમને પરીક્ષામાં 4 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કાઢવાનું કહે તો પહેલી રકમને 4 વડે, બીજી રકમને 6 વડે, ત્રીજી રકમને 4 વડે અને ચોથી રકમને 1 વડે ગુણાકાર કરવાનું છે. આટલી વસ્તુ સમજાણી પહેલાં મેં તમને કીધી. સાવ સિમ્પલ છે. આ મેં લખ્યું, તમે જોઈ શકો છો. 1 લખી નાખવાનું છે. પછી અહીં 1, આ બંનેનો સરવાળો એટલે અહીં 2 આવ્યા છે. અહીં 1નો 1 જ તે, આ બંનેનો સરવાળો મિત્રો એટલે અહીં 3 આવ્યા. આ મેં તમને સમજાવી દીધું, બરાબર? એટલું સમજી ગયા પહેલાં કન્ફર્મ? તો કે હા, સમજાઈ ગયું. હવે આપણે ડાયરેક્ટ દાખલો ગણીએ. તમે જોઈ શકો છો કઈ રીતનાનો ઉપયોગ થશે, આપણે જોઈએ. અને ભૂસી નાખું છું. તો અહીં મિત્રો 2 વર્ષનું આપેલું છે. કેટલા વર્ષનું આપેલું છે? 2 વર્ષનું. એટલે આપણને તરત આઈડિયા આવી જાય 1 1 1, આ 2, અને આપણે શું ઉપયોગ કરવાનો છે? આનો ગુણાકાર કરવાનો છે, બરાબર? 2 અને 1 ગુણાકાર થવાનો છે આપણો. 2 વર્ષનું કીધેલ છે એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ, બરાબર? હવે આપણે દાખલો ગણીએ.
હવે તમારે પહેલી રકમ કઈ રીતે મળશે, બીજી રકમ કઈ રીતે મળશે. હવે ગમે ત્યારે તમને અહીં કીધું 30,000નું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ કેટલા રૂપિયા થાય. હવે 30,000ના 10% કાઢવું એટલે 3,000 રૂપિયા થાય કે ન થાય. ગમે ત્યારે મિત્રો 10% કે ને ત્યારે 1 મિનિટ ઓલરેડી ઉડી જાય. ગમે ત્યારે મિત્રો 10% કે 1 મિનિટ ઉડી જાય. પહેલી રકમ મળી આપણે કેટલી, તો કે પહેલી રકમ મળી, પહેલા વર્ષનું વ્યાજ મળ્યું આપણને 3,000 રૂપિયા, એટલે 1 મિનિટ ઉડી ગયું. હવે બીજા વર્ષનું વ્યાજ એટલે આ પહેલી રકમ થઈ, બીજી રકમ કઈ રીતે મેળવવાની, તો કે પહેલી રકમના કેટલા ટકા કાઢવાના, 10% કાઢવાના. તો હવે આ રકમ નથી જોવાની, તમારે આ રકમ જોવાની છે. આ રકમના 10% કાઢવાના કેટલા થાય, તો કે 300 રૂપિયા થાય. સમજ્યા? આ આપણી પહેલી રકમ મળી ગઈ, આ મળી ગઈ બીજી રકમ. હવે શું કરવાનું છે, તો કે હવે મિત્રો તમારે છે આ 2 વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ આપણને કીધેલું છે, અને શું કીધું, ચક્રવૃત્તિ વ્યાજ ગોતવાનું છે. ત્યારે તમારે શું કરવાનું છે, પહેલી રકમને 2 વડે અને બીજી રકમને 1 વડે ગુણાકાર કરવાનું છે. આના મિત્રો આપણે 10% કાઢેલા છે, બરાબર. તો આને આપણે 2 વડે ગુણીએ અને આને આપણે 1 વડે ગુણીએ. હવે જોઈએ આપણે આ ગુણાકાર કરીએ. પહેલાં કેટલા આવશે મિત્રો, 3 દુ 6 એટલે અહીંયા 6,000 આવશે. અહીં કેટલા આવશે, તો કે 300 આવશે. આ બંનેનો સરવાળો કરો એટલે કેટલા આવે મિત્રો, 6300. આ 6300 શું આવી ગયો આપણો મિત્રો, જવાબ આવી ગયો. ઓપ્શનમાં છે તો ઓપ્શન ડી આપણો સાચો જવાબ બને છે. સાવ સિમ્પલ અને ઇઝી મેથડ. સમજાણી કે ન સમજાણી? શું કર્યું, તો કે 3,000 છે એના 10% કાઢ્યા એટલે 3,000 મળ્યા. પછી પાછા આના 10% કાઢવાના છે, કેટલા મળ્યા, 300 મળ્યા. ટ્રાયંગલ મેથડ પણ 2 વર્ષ કીધું છે એટલે ગુણાકાર 2 અને પછીની રકમના કેટલા ગુણાકાર 1 રકમ. સરવાળો કર્યો એટલે આપણે ડાયરેક્ટ આપણે શું મળી ગયો, જવાબ મળી ગયો. બાકી તમે સૂત્રની રીતે ગણો તો કેટલી વાર લાગે છે, બરાબર. આમાં સાવ સિમ્પલ બની ગયું છે. એના પછી દાખલો જોઈએ. 25,000નું 12% લેખે 3 વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ કેટલું થાય. હવે પહેલાં તો આપણને 3 વર્ષનું કીધેલું છે. 3 વર્ષનું કે એટલે આપણને ખબર પડી જવી છે, આપણે ડાયરેક્ટ ટ્રાયંગલ રૂલનો ઉપયોગ જ કરવાનો. અહીંયા 2 1 3 3 ને 1, બરાબર. એટલે પહેલી રકમ 3 વડે, બીજી રકમને 3 વડે, ત્રીજી રકમને 1 વડે. અહીં શું આવી જશે, 3 3 1. આપણે એટલું યાદ રાખવાનું છે, બરાબર. 3 3 1 વડે ગુણાકાર કરવાનો થાય છે ટ્રાયંગલ મેથડ પ્રમાણે. સમજી ગયા ને? 3 3 હું મૂકેલું છે એ જોઈએ. આગળ આપણે હવે દાખલો ગણવાની શરૂઆત કરીએ. તો કે મિત્રો આની અંદર આપણને કીધેલ છે 25,000નું 12% લેખે 3 વર્ષનું વ્યાજ. પહેલી રકમ જોઈએ આપણે, પહેલાં પહેલી રકમ, પછી બીજી રકમ કાઢશું આપણે, અને પછી કઈ રકમ આવશે, ત્રીજી રકમ, બરાબર. 3 વર્ષનું આવશે એટલે 3 વર્ષનું વ્યાજ તો આપણે ગોતવું પડશે. પછી આપણે ગુણાકાર કરશું આ રકમ વડે એટલે ડાયરેક્ટ આપણે ચક્રવૃત્તિ વ્યાજનો સરવાળો, બરાબર. તો 25,000ના 12% લેખે એટલે ટૂંકમાં 2 મીંડા કાઢી નાખવાના છે અને 250 ગુણ્યા 12 કરવાના છે. તમે જોઈ શકો છો. આપણે ગુણાકાર કરીએ, 25,000 હોય એના 12% કાઢવાનું કે છેદમાં 100 આવવાના છે એટલે 2 મિનિટ ઉડી જ જવાના છે. અહીંયા તો સમજાવવા માટે મિત્રો વાર લાગે છે, બાકી તરત આવી જાય. તો કે 250 ગુણ્યા 10 તો અંદર હોવાના છે. આ શું છે, 10 + 2 છે કે નથી, એટલે 12 થવાના છે. 250 તો છે જ તે, વત્તા 2 હારે ગુણાકાર કેટલા આવે મિત્રો, 250 ગુણ્યા 2 કરો એટલે પાછા 50 ઉમેર્યા છે અંદર. 25 દુ 50 એટલે કેટલા આવશે, 300. તમે જોઈ શકો છો અહીં 300 આવશે. એટલે 25,000ના 12% હું કરું તો મને કેટલા મળે મિત્રો, 3,000 મળે. કેટલા મળે મને, એટલે હું 3,000 મૂકી દઉં. તમે ગુણાકાર કરજો એટલે તમને આઈડિયા આવી જાય. 250 ગુણ્યા 12 કરો એટલે 3,000 મળશે. કેટલા મળે, 3,000 મળે, બરાબર. આગળ વધીએ. હવે મિત્રો 3,000ના પાછા 12% કાઢવાના છે. શું કરવાનું છે, 3,000ના 12%. પહેલી રકમ આપણને મળી ગઈ. 3,000ના 12% કાઢવો હોય તો 12 તેરી 36, 2 મિનિટ ઉડી જવાનું છે એટલે કેટલા મળે, 360 મળે. આના મિત્રો 12% કાઢો એટલે 12 તેરી 36, 2 મિનિટ ઓલરેડી ઉડી જાય અને મીંડું ભલે એટલે 360 આવી જાય. તો 360ના 12% કાઢવાનું છે. 360 ગુણ્યા 12 છેદમાં 100. ન આવડતું હોય તો ગણવાનું, બરાબર. મીંડું કટ થઈ ગયું, જોઈ શકો છો તમે અહીંયા. અને ભાગ ઉડાડીએ આપણે તો કે અહીંયા 2 6 12, 2 5 10, જોઈ શકો છો. અહીં મિત્રો થોડીક અઘરી મેથડ થઈ ગઈ છે. આવી રીતે નહીં કરવાનું તમારે કઈ રીતે કરવાનું છે હું તમને કહું. 360 જે તમને આપેલા છે, 360ને આપણે શું કરવાનું છે, 12% કાઢવાનું છે. 12 ભાગ્યા કેટલા મૂકી દઈએ આપણે, 100 મૂકી દઈએ. મીંડું કટ થઈ ગયું છે. 36 ગુણ્યા 12 કરી નાખાય ડાયરેક્ટ. 36 ગુણ્યા 12 તમે કરો, મીંડું 6 અને અહીંયા 3, 6 દુ 12 બગડો, વધી 1, 3 દુ 6 ને 1 7, અહીંયા આવે છે 2, 6 દુ 12, 13 તગડો, 13 નો તગડો, વધી એવી 1. અને મિત્રો અહીંયા આવશે કેટલા આવશે તો કે 432. કેટલા આવે, 432. અહીંયા મિત્રો આવે છે 432. અને તમે જોઈ શકો છો છેદમાં તો 10 છેદ ત્યાં બંનેનો ગુણાકાર કર્યો આપણે એટલે કેટલા આવે, 43.2 થશે કે નહીં થાય, કે 43.2 થાય છે. અહીં મૂકી દઈએ.
43.2. તો મિત્રો આનું મેં પાછા 12% કાઢ્યા એટલે કેટલા મળ્યા મને? 360 મળ્યા. 360ના 12% કાઢ્યા એટલે 43.2 મળ્યા. હવે શું કરવાનું છે આપણે? હવે મિત્રો સિમ્પલ અને સાદું આપણે શું કરવાનું છે? 3 × 3 × 1 કરવાનું છે. તો ચાલો આપણે મૂકી દઈએ ગુણાકારમાં. અહીંયા 3 3 અને 1 બધાનો સરવાળો કરી એટલે ઓપ્શન આપણે જોઈએ જવાબ આવી જાય છે. નહીં 3 તેરી 9 એટલે અહીં 9000 આવે છે. 36 તેરી 108 થશે. 36 તેરી 108 થાય. છેલ્લે 0 ભેળવી દઈએ આપણે એટલે 1080 થાય અહીંયા. અને અહીંયા મિત્રો 43.2 એટલે આપણે સરખું લખી નાખીએ એટલે આપણને સરવાળો કરવામાં સરળતા રહે. પરીક્ષામાં સરખું લખવાનું સરળતા તાત્કાલિક આપણને જવાબ મળે. એટલે અહીં કેટલા આવે છે? 1080 બરાબર. અને અહીંયા આવે છે 43.2. સરવાળો કરીએ આનો આપણે કે 2 ના 2 જ રહેવાનું છે. અહીંયા 3 ના 3 રહેવાનું છે. 4 તેરી 12 4 તેરી 12 બગડો વધી આવી 1 મિત્રો અહીં 1 આવવાના છે. અને કેટલા આવે? 10 જોઈ શકો ઓપ્શનમાં છે 10 123.2 છે. 10 123.2 છે. તો કે હા ઓપ્શન ડીની અંદર આપણો જવાબ બને છે. તમે જોઈ શકો છો આનો સરવાળો કર્યો એટલે આપણને જવાબ મળ્યો. જોવાનું છે ટ્રાયંગલ રૂલમાં આ જ મેન છે વસ્તુ બરાબર. ગુણાકાર કરશો ડાયરેક્ટ જવાબ તમને મળશે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે ત્રીજા પ્રશ્નની. મિત્રો અત્યારે તમને અઘરું લાગતું હશે પરંતુ સાવ સિમ્પલ મેથડ છે બરાબર. એની પછી દાખલો જોઈએ. 10,000નું 12% લેખે 1 વર્ષના ચક્રવૃત્તિ વ્યાજ મુદ્દલ શું થાય? વ્યાજ દર 6 મહિને ઉમેરાય છે. શું કીધું? વ્યાજ દર 6 મહિને. જ્યારે આવી રીતનું વાપરેલું હોય ને વ્યાજ દર 6 મહિને ઉમેરાય ત્યારે તમારે કાંઈ નથી કરવાનું. ટકાને અડધા કરી નાખવાના છે અને વર્ષને શું કરી નાખવાના છે? બમણા. એટલે આપણું મિત્રો 10,000ના 6% શું થઈ જશે? ટકાને અડધા કરી નાખે એટલે 6% અને વર્ષ કેટલા થઈ જશે? 2 વર્ષ. આવી રીતનું જ્યારે કીધું હોય ત્યારે આમ તમારે કરી નાખવાનું છે. વ્યાજ દર 6 મહિને ઉમેરાય છે આવું કીધું હોય ત્યારે તમારે ટકાને અડધા કરી નાખવાના છે અને વર્ષને બમણા કરી દેવાના છે બરાબર. 1 વર્ષના શું થઈ ગયા? 2 વર્ષ. હવે આપણે જોઈએ 2 વર્ષ હોય ત્યારે આપણને ખબર જ છે પહેલાં ગુણાકારમાં 2 આવશે પછી ગુણાકારમાં 1 આવશે બરાબર. આગળ વધીએ. 10,000નું આપણને 6% કીધા એટલે પહેલાં કેટલા આવશે મિત્રો? 600 રૂપિયા આવશે પહેલા વર્ષને. બીજા વર્ષ 2 વર્ષનું કાઢવાનું છે. 10,000ના 6% તમે કરો એટલે 2 મિનિટ ઉડી જવાનું છે. 100 × 6 એટલે કેટલા થાય? 600 થાય. પાછા મિત્રો 6% કરવાના કે 600ના પાછા કેટલા કરવાના? 6 60 36 ડાયરેક્ટ કેટલા આવી જાય? 36 આવી જશે. આટલા 6% કાઢશો એટલે 36 આવશે બરાબર. ગુણાકારમાં અહીં કેટલા આવશે? તો કે પહેલાં ગુણાકારમાં મિત્રો 2 આવશે. અહીં 2 ગુણાકારમાં આવશે. અહીં ગુણાકારમાં કેટલા આવશે? 1. જોઈએ આપણે. અહીં મિત્રો આવશે 1200 રૂપિયા. અહીંયા આવે છે 36 રૂપિયા. એટલે અહીંયા 6 3 1236 શું મળ્યું છે આપણને? ચક્રવૃત્તિ વ્યાજ મળ્યું છે. શું મળ્યું છે? ચક્રવૃત્તિ વ્યાજ. પરંતુ અહીં પૂછેલું શું છે? વ્યાજ મુદ્દલ પૂછેલું છે. ચક્રવૃત્તિ વ્યાજ મુદ્દલ શું થાય? એટલે 10,000 આની અંદર પ્લસ કરી દો એટલે આ શું થઈ ગયું મિત્રો? વ્યાજ છે. અને વ્યાજ મુદ્દલ કીધું હોય 10,000 પ્લસ કરો જવાબ કેટલો આવે મિત્રો આપણો? કે આપણો જવાબ બનશે અહીંયા 11,236 છે આપણો જવાબ બનશે. 11,236 જોઈ શકો છો. ઓપ્શન બી આપણો સાચો જવાબ બને છે. ઓપ્શન બી છે શું આવશે આપણો સાચો જવાબ? કારણ કે ખાલી વ્યાજ પૂછેલું હોય તો 1236 આવત બરાબર. પરંતુ વ્યાજ મુદ્દલ પૂછ્યું છે એટલે 10,000માં આપણે છે 1236 ઉમેરી એટલે 11,236 આપણો જવાબ બને છે. એના પછીના દાખલો જોઈએ આપણે. રૂપિયા 1,000નું 10%ના દરે 2 વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ શોધો. 2 વર્ષ આવે એટલે આપણને ખબર પડી જાય. ગુણ્યા 2 અને ગુણ્યા 1 જ કરવાના છે. હવે જોઈએ આપણે દાખલો. 10,000ના 10% એટલે પહેલાં તો આપણને પહેલા વર્ષનું અને બીજા વર્ષનું હવે તો ગોતવાનું. 10,000ના 10% એટલે પહેલા વર્ષે કેટલા થાય છે? 100 રૂપિયા થાય છે. બીજા વર્ષે કેટલા રૂપિયા થાય છે? એટલે બીજા વર્ષે છે તમે જોઈ શકો છો 100ના મિત્રો 10% કાઢવા હોય તો કેટલા થાય? 10 રૂપિયા થશે. ગુણાકારમાં 2 આવશે. અહીં ગુણાકારમાં 1 આવશે. અહીં 200 અને અહીં મિત્રો 10 × 1 એટલે 10. આપણે શું ચક્રવૃત્તિ વ્યાજ જ કીધું છે એટલે આપણું વ્યાજ આવશે 210 રૂપિયા ઓપ્શનમાં છે. હા ઓપ્શનમાં ઓપ્શન સી આપણો સાચો જવાબ બને છે. એના પછી દાખલા જોઈએ મિત્રો આપણે જે બેલીફ 2017ની પરીક્ષામાં પૂછાયો હતો મિત્રો તમે જોઈ શકો છો. અહીંયા કેવો દાખલો છે આપણે ગણીએ. 2400નું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ. અત્યાર સુધી મિત્રો હું તમને ચર્ચા કરી દઉં ચક્રવૃત્તિ વ્યાજ ગમે ત્યારે પૂછ્યું છે ને ચક્રવૃત્તિ વ્યાજ ગમે ત્યારે મિત્રો એ લોકોએ છે ચક્રવૃત્તિ વ્યાજ જ પૂછ્યું. ચક્રવૃત્તિ વ્યાજ કેટલું થાય? ચક્રવૃત્તિ વ્યાજ કેટલું થાય એ પૂછ્યું છે. અને મિત્રો એક તફાવત 2 વર્ષનો તફાવત સાદું વ્યાજ અને ચક્રવૃત્તિ વ્યાજ એ આપણે દાખલા અંદર લીધેલા છે એ પણ જોવાના છે આપણે.
તો આ બે જ વસ્તુ પૂછી. ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય, ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય એ પૂછ્યું છે, અને તફાવત કેટલો થાય એ પૂછેલું છે. હવે તફાવતવાળા દાખલાને પછી આવે જ છે. તો ચાલો મિત્રો આનું સોલ્યુશન લઈએ. પહેલાં 2400નું 10% લેખે, પહેલાં તો પહેલું વર્ષ બીજું વર્ષ, 2 વર્ષનું કીધું છે એટલે ગુણાકારમાં 2 અને પછી ગુણાકારમાં 1 આવશે ટ્રાયંગલ મેથડ પ્રમાણે. તો મિત્રો 2400નું 10% એટલે 240 મળી ગયું. પહેલાં આપણને ગમે ત્યારે મીંડા ઉડી જ જાય, બરાબર, યાદ રાખી લેવાનું. નીચે 2 મીંડા, 1 મીંડું ઓલરેડી છે એટલે 240, બરાબર. 24 × 10 એટલે 240. હવે મિત્રો 2 વર્ષનું કીધું હતા, 240ના પાછા 10% એટલે કેટલા આવે છે મિત્રો? 24 આવે છે. ગુણાકારમાં 2, પહેલાં ગુણાકાર કેટલા આવશે મિત્રો? અહીંયા 2 આવશે અને અહીં કેટલા આવશે? 1. 24 × 2 = 48 એટલે અહીંયા 480. અને અહીં કેટલા આવે છે? 24. આ બંનેનો સરવાળો કરીએ, અહીંયા 4 આવે છે, અહીંયા 1, 8 ને 2 10 નું શૂન્ય વધી આવી 1 અને 504. 504 ઓપ્શનમાં છે, તો કે 504 ઓપ્શન એ ની અંદર આપણો સાચો જવાબ બને છે. તમે જોઈ શકો છો સાવ સિમ્પલ છે. ટ્રાયંગલ મેથડ તમે શીખી લીધું. બાકી તમે દાખલો ગણો તો તમને ખબર છે આવું સૂત્ર છે જ તે A = P, આવું સૂત્ર મૂકવાનું, એમાં રકમ મૂકવાની, ના n, અહીંયા પાછા હું મૂકવાના? વર્ષ મૂકવાના 2 પાછા, બરાબર. એ સૂત્રમાં પડતા નહીં, બરાબર. શોર્ટકટ મેથડ છે. કેવી છે આ? શોર્ટકટ મેથડ છે. શોર્ટકટ મેથડ જે ચાલશો તાત્કાલિક જવાબ મળશે અને કેવો એક્યુરેસીવાળો જવાબ મળશે, યાદ રાખી લેજો. બાકી તમારે જે લેખિત પરીક્ષા છે ત્યારે તમારા સૂત્રનો ઉપયોગ કરવો પડશે અને કરવો જ પડશે, બરાબર. આગળ વધીએ તો મિત્રો આપણે એક જાહેરાત કરી દઈએ નાની એવી, કે આપણે બેલીફ અને જે પટ્ટાવાળાની તૈયારી કરે છે મિત્રો, ખાસ આપણે વિશ્વાસ સિરીઝ ચાલે છે ને 1 થી 30 ભાગ PDF સ્વરૂપે જોતા હોય તો મેળવી શકે છે. સાથે મિત્રો 5 બેલીફના મોડેલ પેપર છે, આપણે યુટ્યુબમાં મૂકેલા છે, એ ફ્રી ઓફ છે. તમને 5 મોડેલ પેપર મળશે બેલીફના, અને પટ્ટાવાળા પણ આ બેલીફના મોડેલ પેપર લઈને છે વધારે મહેનત કરી શકે, કારણ કે એની અંદર કોમ્પ્યુટર ખાલી અલગ આવે છે, બરાબર. એને કોમ્પ્યુટર કરવા, જે પટ્ટાવાળાની તૈયારી કરે છે માત્ર એને કોમ્પ્યુટર કરવાની જરૂર છે નહીં આ બેલીફના મોડેલ પેપરની અંદર, બરાબર. અને મિત્રો ગણિતનું સોલ્યુશન તમારે છે વિડીયોમાંથી જોવાનું રહેશે, અને ખાસ મહેનતુ વિદ્યાર્થી માટે ઝડપી રિવિઝન માટે જ આ PDF આપવામાં આવે છે. જોઈએ આગળ એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. હવે મિત્રો તમારે છે જાતે દાખલા ગણવાના છે. વિડીયો પોઝ કરી દેવાનો છે અને તમારે જાતે દાખલા ગણો. હાલો પહેલાં તો, બરાબર. અને મિત્રો જવાબ ઓલરેડી આપી દીધા. તમારો જવાબ આવે છે કે નથી આવતો જોઈએ. આગળ વધીએ એના પછીના પ્રશ્નમાં. ₹1000ના 10% લેખે 2 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો થાય? જો મિત્રો મેં તમને તફાવતની વાત કરી છે ને, તફાવતનો દાખલા આપણે લઈ લઈએ સાથે. મિત્રો તફાવતની વાત આવે ત્યારે ગમે ત્યારે એમને કીધું હશે કે પહેલાં તો આપેલું છે સાદું વ્યાજ અને બીજું હશે ચક્રવૃદ્ધિ વ્યાજ. આ બંને વ્યાજ આપેલા છે. એનો શું કીધું હશે? તફાવત આપણને પૂછેલો હશે. જ્યારે આવો શબ્દ વાપરે, તફાવત એવો શબ્દ વાપરે, ત્યારે તમારે છે કયું સૂત્ર લખવાનું છે એ ખાસ જોજો. અહીંયા તફાવત બરાબર PR², એટલે P × R² છેદમાં 10,000. શું કરવાનું છે? છેદમાં 10,000 મૂકવાનું છે. એટલી વસ્તુ યાદ રાખો. અથવા તો 100², અથવા તમે આમ પણ મૂકી શકો છો 100², બરાબર. 100² લખો, 10,000 લખો, બધું એક જ વસ્તુ છે, બરાબર. તો આપણું સૂત્ર યાદ રાખી લેજો. તફાવત બરાબર PR²/100² અથવા તો 10,000, બરાબર. યાદ રાખી લો. આ સૂત્ર છે, લખી નાખજો, ગોખી નાખજો ન આવડતું હોય તો. તફાવત બરાબર P × R² છેદમાં 10,000, બરાબર. તો ચાલો આપણે દાખલાની શરૂઆત કરીએ. સૂત્ર આપણને ખબર જ છે, આ પણ લખી નાખું છું. PR²/100². આ મળશે આપણને શું મળશે? તફાવત મળશે, બરાબર. જોઈએ દાખલો ગણીએ. અહીં કીધું તફાવત કેટલો થાય? તફાવત બરાબર P અહીં આપેલા છે. P એટલે શું થાય છે મિત્રો? P એટલે મુદ્દલ રકમ થાય છે. રકમ અહીં આપેલી છે, 1000 આપેલા છે. R એટલે ટકાવારી છે, ટકાવારી આપેલી છે. R² એટલે 2 વખત મૂકી દેવાના. 10 એક વખત આપેલ છે, 10 ને 2 વખત મૂકી દેવાના, બરાબર. છેદમાં 10,000 તો છે જ. કેટલા મીંડા છે? 4 મીંડા ઉડી જાય. અહીંયા 4 મીંડા ઉપર ઉડાડી દેવાના. જો 4 ઉડી ગયા, શું આવે છે? ખાલી 10 આવે. તફાવત કેટલો મળે છે? 10. ઓપ્શન આપણો જવાબ આવી ગયો. ઓપ્શન એ આપણો સાચો જવાબ બને છે. સમજી ગયા તમે? ચાલો એના પછી દાખલો જોઈએ આપણે. મિત્રો કોઈ એક રકમનું રૂપિયા છે મિત્રો, કાઢી નાખજો. કોઈ એક રકમનું 10% લેખે, કોઈ એક રકમનું 10% લેખે 2 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત મિત્રો આપી દીધો. 4 હોય તો રકમ કઈ હશે?
હવે રકમ આપણે ગોતવાની છે. આપણું સૂત્ર છે તફાવત બરાબર PR² અપોન 10,000 બરાબર. આપણે મૂકી દીધું છે અહીંયા. હવે જોઈએ આપણે જે આપેલું છે વસ્તુ મૂકી દઈએ. તફાવત કેટલો આપેલો છે? 4 આપેલો છે, 4 મૂકી દઈએ. 4 બરાબર P તો આપણે ગોતવાનો છે બરાબર, ગુણ્યા R આપી દીધેલ છે 10, 10 બે વખત મૂકી દઈએ, કેમ કે R નો વર્ગ આવે છે. 10 બે વખત મૂકી દીધા, છેદમાં 10,000 તો છે જ. મીંડું કટ થઈ જાય, 2 મીંડા કટ થઈ જાય, ઉપર 2 મીંડા કટ કરી નાખીએ આપણે. હવે તમારે મિત્રો P ગોતવું હોય તો આ બંનેને શું કરી નાખવો પડે? આ બંનેનો ગુણાકાર કરી નાખો એટલે P મળી જાય. તો P બરાબર 100 ગુણ્યા 4 એટલે કેટલા આવે છે? 400. તો 400 આપણો શું બને છે મિત્રો? અહીંયા જવાબ બને છે. ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. જો મિત્રો સૂત્ર આવડતું એટલે તરત તમને જવાબ આવડી જાય. પરીક્ષામાં આ 2 ટોપિક ખૂબ અને ખૂબ જ પૂછાય છે. એક તો ચક્રવૃદ્ધિ વ્યાજવાળું જે આપણે મિત્રો ટ્રાયંગલ મેથડ શીખ્યા એ, અને એક આ તફાવતવાળા ખૂબ જ પરીક્ષામાં પૂછાઈ ગયા અત્યાર સુધીમાં. જીપીએસસી કક્ષાએ પૂછાઈ ગયેલા છે બરાબર. આગળ વધીએ. કેટલા રૂપિયાનું 2 વર્ષ માટે 12% દરે ચક્રવૃદ્ધિ વ્યાજ સાદા વ્યાજ કરતાં 36 રૂપિયા વધુ મળે? 36 રૂપિયા વધુ મળે અથવા તો તફાવત. સાદું વ્યાજ, હું એમ કહું સાદા વ્યાજ કરતાં ચક્રવૃદ્ધિ વ્યાજ 36 વધારે છે, તો એનો અર્થ શું થાય મિત્રો? કે એનો તફાવત એટલો છે, બે વચ્ચેનો તફાવત. અને તફાવત અહીંયા આપણને આપી દીધેલો છે. તમને ઇનડાયરેક્ટ પૂછે, તમે આખો દાખલો વાંચો તો તમને સમજાય છે કેટલા રૂપિયાનું 2 વર્ષ માટે 12% દરે ચક્રવૃદ્ધિ વ્યાજ સાદા વ્યાજ કરતાં 36 રૂપિયા વધુ છે, એટલે આ તફાવત છે બરાબર. તફાવત આપણને આપી દીધેલો છે, સૂત્ર આપણને ખબર જ છે. તફાવત આપણે લખી નાખીએ 36. P આપેલું છે, તો કે P છે એ તો મિત્રો ગોતવાનું છે કેટલા રૂપિયાનું, એટલે P તો ગોતવાનું છે. P મૂકી દઈએ, P એમને રહેવા દઈએ. R આપેલું છે, ટકાવારી આપેલી છે, કેટલી છે? અને 2 વર્ષ માટે મિત્રો આ નિયમ છે ને, આ જે સૂત્ર છે 2 વર્ષ માટેનું સૂત્ર છે. કેટલા વર્ષ માટેનું? 2 વર્ષ માટેનું. તમે જોઈ શકો છો, એ પહેલાં આપણે દાખલા ગણ્યા છે બધા, એમાં કેટલા વર્ષ માટેનું કીધેલ છે? 2 વર્ષ માટે. જોઈ લો. અને સૂત્ર 2 વર્ષ આપણે ગણતરીમાં લેવાનું છે. 2 વર્ષ માટેનું જ સૂત્ર છે બરાબર છે. એ પહેલાં દાખલો આપણે ગણ્યો છે. જો મિત્રો અહીંયા પણ કેટલા વર્ષ માટેનું છે? 2 વર્ષ માટેનું જ છે. 2 વર્ષ માટેનું. અને 2 વર્ષમાં તફાવત કીધો હોય, ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વર્ષનો 2 વર્ષનો તફાવત કીધો હોય ત્યારે તમારે આ સૂત્ર મૂકી દેવાનું છે. તો આગળ વધીએ. આ સૂત્રની અંદર P આપી દીધેલો છે બરાબર. સોરી મિત્રો, P છે આપણે ગોતવાનો છે. P મૂકી દીધું એમને 12% દરે, અને ટકાવારી આપણને આપેલ છે, અને 2 વર્ષ કીધું એટલે સૂત્ર આ જ આપણો આવશે PR² અપોન 10,000 બરાબર. તો P મૂકી દીધો એમને એમ. P નો P 12 ગુણ્યા 12 છેદમાં 10,000. જોઈ શકો છો તમે. હવે તમારે આની અંદર શું કરવાનું છે? તો કે મિત્રો પહેલાં અહીંયા ભૂસી નાખું છું. આ બાજુ સાઈડમાં 2 વર્ષ લખેલ છે, કેમ કે 2 વર્ષ માટેનું સૂત્ર છે બરાબર. જોઈએ આપણે તો Pને આપણે કોમન લઈ લઈએ. Pને કોમન તમે લો, P ઇઝ ઇક્વલ ટુ આ બંનેનો ગુણાકાર થવાનો છે, એટલે કે 36 ગુણ્યા 10,000 છેદમાં 12 ગુણ્યા 12. અહીં મિત્રો છે 12 દુ 36, 12 દુ કેટલા? 36 થાય, અને 2 ચોક 12 એટલે 4. 10,000ના મિત્રો ચોથો ભાગ, 10,000નો ચોથો ભાગ કેટલો થાય? 2500 રૂપિયા થાય. ઓપ્શનમાં 2500 છે, તો કે હા, ઓપ્શન ડી આપણો સાચો જવાબ બને છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. 9મા પ્રશ્નની. 5,000 રૂપિયાનું 2 વર્ષ માટે, મિત્રો જોઈ શકો છો 2 વર્ષ માટે જ છે, 12%ના દરે સાદા વ્યાજે મૂકવા કરતાં ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકતા કેટલું વ્યાજ મળે? આપણને કેટલું વ્યાજ મળે એમ કીધું છે, એટલે તફાવત આપણે ગોતવાનું. શું ગોતવાનું છે? સાદા વ્યાજે મૂકવા કરતાં ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકવું કેટલું વ્યાજ મળે, એટલે તફાવત કેટલો મળે, એટલે તફાવત આપણે ગોતવાનું છે. તફાવત બરાબર P એટલે 5,000 આપી દીધેલા છે ને આપણને અહીંયા. ટકાવારી આપી દીધેલ છે, કેટલા છે મિત્રો? PR² એટલે R છે 2 વખત મૂકી દઈશું આપણે, એટલે 12 2 વખત મૂકી દઈશું, છેદમાં 10,000 તો આવવાના જ છે બરાબર. 3 મીંડા કટ થઈ જાય, કેમ કે અહીંયા 3 મીંડા છે એ પણ કટ કરી નાખીએ બરાબર. હવે આપણે ઉડાડીએ તો કે 5 દુ ને 10 થશે, 2 તેરી સોરી મિત્રો 2 છક 12 થશે, 2 છક 12, 12 છક 72. ઓપ્શનમાં છે 72, તો ઓપ્શનમાં એ ઓપ્શન છે, એ આપણો સાચો જવાબ બને છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. ₹12,000નું 13% લેખે, ₹12,000નું 13% લેખે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને 1 વર્ષના સાદા વ્યાજ. મિત્રો 1 વર્ષ કીધું, 2 વર્ષ કીધું હોય ને તો આપણે આ સૂત્ર મૂકીએ છીએ PR² અપોન 100², એટલે કે 10,000 બરાબર. આ તફાવત આપણે સૂત્ર મૂકીએ છીએ. પરંતુ 1 વર્ષનું કીધું, તો મિત્રો હંમેશા યાદ રાખો, ચક્રવૃદ્ધિ વ્યાજ હોય કે સાદું વ્યાજ હોય,
1 વર્ષનો તફાવત બંનેનો કેવો થાય? સરખો જ થાય. એટલે જવાબ શું મળવાનો છે? બંનેને બાદ કરો તો 0 જ મળવાનો. શું મળવાનું છે? 0 ઓપ્શનમાં છે. ઓપ્શન બી આપણો સાચો જવાબ બને છે. તો મિત્રો તમે જોઈ શકો છો, આ આપણે એકમાં ચક્રવૃદ્ધિ વ્યાજનો દાખલો પૂછાય તો આની બહાર મિત્રો જવાનો છે, એની ફાઇનલ છે. ઓકે, કેમ કે આપણી ક્લાસ 3 લેવલની પરીક્ષા છે, ક્લાસ 1-2 લેવલની પરીક્ષા છે નહીં. વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી મિત્રો આવડીને અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.